નમસ્કાર, હું ગોલાણી અશિતા પેલા આપ સૌને યુટ્યુબ મારા તરફથી જય માતાજી। તો મારી આ છે ને વાળોમાં છે ને દાળ ભાત બનાવવાની છે, તો હાલો આપણે જોવા જઈએ મમ્મી કેવી રીતે દાળ ભાત બનાવે છે। મસ્ત કાની જો દાળ છે ને બાફી નાખી છે, મસ્ત દાળ, અને જો હાવ એટલે હાવ દાળ ને બાફી નાખી, અને જો આપણે દાળ ભાત બનાવવાના છે એટલે જો મમ્મી જો મરચાં ટમેટા ને મોળવા માંડી, તો એ મરચાં જો મોળી નાખું, ઝીણી ઝીણી કટકી કરી નાખું, પછી ટમેટા મોળી દાળ વઘારી નાખું, પછી ચોખા ચેડું, જો દાળ ને હાવ રગડો કરી નાખી છે। આજે આપણે વાળોમાં છે દાળ ભાત, આપણે કોઈ દી દાળ ભાત નથી બનાવ્યા, તો પછી મને એમ થઈ ગયું કે લાવો દાળ ભાત બનાવી, તો જો પણ દાળ ભાત ને કેવી અસર મસ્તીની દાળ અસર ચેડવી નાખી, કા રગડા જેવી દાળ બનાવી છે, ખરેખરની મસ્ત એવી દાળ હોય ને બફાઈ જાય ને તો જ ખાઈ મજા આવે, કેવી અસર થઈ ગઈ છે। તો દાળ જો મસ્ત બાફી નાખી, અને મમ્મી જો ટમેટા મરચાં કોથમરી નું બધું મોળવા મળી ગઈ છે। પછી આપણે હવે ભાત મૂકી દેવી ગેસ ના ચૂલે, એટલે ઘાય તૈયાર થઈ જાય વાળું હતા। દાળ તો થઈ ગઈ છે, તો આંબલી જો મેં પલાળવા મૂકી દીધી છે ગેસ માથે, તો જો આંબલી હતા ટમેટા સુધારું છું, અને મમ્મી જો કોથમરી સુધારે છે, મમ્મી જો ઝીણા ઝીણા મરચાં સુધારી નાખ્યા, જો ઝીણા ઝીણા હાવ ટમેટા મોળું છું, કામી હાવ ઝીણા મોળજો, ઝીણી કટકી ટમેટાની કરવાની દાળમાં તો જ મસ્તીની મજા આવે, જો આવડા આવડા મોળું છું, જો ઈ હાવ ઝીણા રાખવા પડે, ના પછી કે મોટા ન બહુ રાખવાના હોય, દાળમાં વઘારી હોય ને તો ઝીણા ઝીણા અસન મસ્તીના ઉલા કરાય, ટમેટાની કટકી ઝીણી ઝીણી તો દાળ વઘારવામાં ખાવામાં મજા આવે, મીઠી લાગે દાળ, આવડી હાલ છે ને ઝીણી ઝીણી, હા ઝીણા ઝીણી કટકી કરેલું હોય તો જ દાળ વઘારવી, તો જ મસ્તી ના થાય દાળ ભાત। કારુતી મારા છોકરાને તો દાળ ભાત ખાવા છે આજ, મારા ઋતિક કેદુ નો કેતો તો દાળ ભાત બનાય તો પણ આપણે આ દાળ ભાત બનાવ્યા છે, જો આંબલી ગરમ છે એટલે આપણે જો આ આંબલી મેક દીધી છે, કા ગરમ છે બહુ તે પેલી કા નમકીને તે પેલી મેક દીધી છે ને આંબલી કાળી નાખી છે, એટલે પછી બહુ ગરમ લાગે, એટલે કોઈ અટતા નહીં, નકર ઊનું લાગે તો દાઈજી જાય આપણે, હો દાઈજી જાય, હો અડવાનું નહીં, તો જો આપણે આંબલી બધા પલાળી દીધી છે, હમણાં જો સુલે ભાત મૂકી દે છે, એટલે જો ઘાંગા થઈ જાય છે, જો મસાલા સુધારાઈ ગયા અને ટમેટા સુધારાઈ ગયા છે, અને આપણે વઘારવાની જ રહી છે, હમણાં વઘારી નાખવી એટલે હમણાં દાળ ભાત ને આમ થાય, દાળ ભાત ને તે વાર ન લાગે બીજી જાય ને દાળ વઘારવાની હોય બફાઈ જાય એટલે ના દાળ ભાત ને હું વાર લાગે, હમણાં દાળ લસણ ની બનાવી નાખી, એટલા ટમેટા મેં કર્યા કરું, એક ટમેટું હજી સુધારી નાખી નમકું બાસી, એટલે આપણા દાળ ભાત થાય મસ્તીના, બધું વસ્તુ હોય ને તો દાળ ભાત ભાવે, જો કોથમરી છે, મરચાં છે, ટમેટા છે, આંબલી છે, લીંબુની આપણે જરૂર ન પડે, અને આંબલી હોય ને તો જ મને દાળ ભાત ગમે ખાવા, એમ થાય તો મોળા થાય કામી લીંબુ નો મજા આવે, એટલે આંબલી આપણે નાખી મોરસ ખાટા છે તો મોરસ નાખી તો ખટાશ ફૂલી થઈ જાય, ભાંગી જાય, લીંબુ ગમે એટલું નાખ્યું તો આમ એટલું બધી તો મજા ન આવે, આંબલી ખાટી કેટલી આવે, મોરસ નાખી દેવી લસણ ઘડીક વારમાં ફેરવી પડી જાય, ખટાશ ભાંગી જાય, કારુતી દાળ ભાત થઈ ગયા છે વાળોમાં તૈયાર, કામી તૈયાર કરી વાળા જો ઋતિક ને ઓલામાં ઠારી દીધું ડીશમાં તો હટ પણ થઈ જાય, કારુતી આમાં રીતાક્ષી ને બધાને ઉના છે તો બધા ડીશમાં નાખી દીધા છે, બધાને ઉલામાં દાળ ભાત તો દાળ ભાત થઈ જાય ને આ દાળ ભાત છે મજા આવશે ખાવાની, કા હમણાં કેદુના બનાવ્યા નથી, કા હા હમણાં કેદુના બનાવ્યા નથી, એટલે આજ તો જો વાળોમાં જો મજા આવી જવાની છે, દાળ ભાત બનાવ્યા છે આપણે વાળોમાં, પપ્પા આવે ને પછી વાળું કરશું, તમે વાળું કરવા માંડો, આવી ગયા છે ને જો કોની હાથ પગ ધોય છે કામી, હા જો હાથ પગ ધોવા ગયા છે, હમણાં હાલો એનું થાળીમાં ચોખા નાખી દીધું છે, ઘરતું થાય ને તો પપ્પા થાળીમાં થાળીમાં દાળ ભાત નાખી દીધા, કારુતી ખાવા માંડ હાલો, એ આવે તો બધા વાળું કરી દેવી, હાલે હું બનાવી વાળું દાળ ભાત બનાવ્યા છે, મસ્ત ની સુગંધ આવે, એમ કેમ થાય લાય તે તો જામો પડશે, તો ઠારીને જ મેચી છે, હાલો દાળ ભાત આજ બનાવ્યા છે, જો બધાને વાળુમાં બધાને દઈ દીધા છે, જામો પડ લાવવાનો, હાલો સમસી આ તારી સમસી, લાય આ બધું કાઢ વાલા, હાલો આ ડીશમાં બધાને આમાં નાખી દેવાના પૂસા નાખ્યા હોય બધા, હાલો તો હું લઈ લઉં મેં દાળ ભાત।